બોલાવે છે કંઈક વિધિ આવી ને એને બોલાવતી વહી ગઈ. ભાઈ મેં તો ઘણી વખત ઉતારેલું છે બિલાડીનો વિડીયો તો. ચાલો સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. હા દૂર દૂર છે અમુ જોવે છે ને હમણાં ભાઈ જો બોલે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. પાણી પી લો. પાણી પીતા પીતા બિલાડી આવી એટલે પછી વિડીયો લેવા માટે મોબાઈલ હાથમાં લઈ લીધો. અને આ રાજકોટનું ન હચવાતું પાણી પીધું ને એક પ્રાણી અમારે ઘરે આવી ગયું છે અહીંયા. જરીક રજા પડી ન પડી હોય તા તરત પહોંચી જાય. અઠવાડિયું ઘરે રહી માંડ એટલું તો માંડ જીરવાનું કા તરત આય એને ગોંડલ યાદ આવતું હોય. એ પ્રાણી જ છે ને એક જાતનું. બોલો બોલો બધી ઓહો મેં નહોતું કીધું પોસી પૂનમ રહેવાનું તમ તારે. ના મેં તને કીધું નહોતું. પોસી પૂનમે પણ રોઈ જાય દર વખતે અહીં પૂગી જાય. પોરે અહીંયા હતી અત્યારે અહીંયા આવી ગઈ. ઓહો પણ તું આવી જા અમને મોકો દેતો ને. 2 મહિના થાય ત્યાં પહોંચી ગઈ હોય એમાં અમારે કેમ આવું માંડ. આપણને એમ થાય કે હાલો હવે જાહું રાજકોટ આટા મારી આવશું તા તો હા હામું આવી ગયું હોય. આમાં અમને કે અમારે કેમ આવું. હા હા એ વાત બરાબર. લે જો ચીકી બનાવી છે બધી ચીકી છે ને ભેગ્યું થઈ ગઈ છે એટલે તોડીને ભાંગીને ખાતું જવાનું. કેટલો ઠેલો ભરી આવી ઢગલો. સિલાઈ કરવા આવી હો? કરવા નહીં કરાવવા આવી હો. તું કઈ થોડી તો હું જોઈ ઈ ગામને ધંધે લગાડવા વાળી છો તું પોતે ન લાગ. હા ગામને ધંધે લગાડવા વાળી છો તું એમ. કેમ વેલો હોય હે હરખો ઉભો રહીને તો કેમ વેલો હોય તો તે યુનિફોર્મ બદલાઈ નહીં આવીને તરત કેમ વેલો? હા પણ કેમ વેલો આવ્યો મને કીધું નહીં તે હરખું હે? તાર ફઈ આવી એટલે એના હરખમાં વેલો વહી આવ્યો સ્કૂલેથી. ક્યાંથી તાર ફઈ ક્યાં ઉઠાડ્યા નહીં તેને કે હુવા દેવાના હે? તે કોણ વિધલો આવ્યો છે? વિધલો આવ્યો છે પેલા કેતો કોણ? વિધલો નહીં કા વિધલો શું કામ ન કહેવાય? ભગવાન પાપ કરે એ ખોટું કહેવાય કા એમ કહેતો હતો તું સવારે તો. ચાલો બાળકો હાલો બહાર હાલ બહાર હાલો. આ છોકરાઓને કરવાનું કામ અત્યારે આ અમારે ગાંડાને કરવું છે કે મારે ચાંદકડી કરવું છે. જો બાજરાની અહીંયા પડી છે રોટલા. હા તમે કરી લીધું ખાધા પછી હો? હા ભાઈ નો કહું તોય જમી જ લીધું છે અત્યારે. જઈમ હવે બીજું શું હવે ખા તું કઈ ખાધા વગર તો હાલે નહીં. જમી લેજે તો સારું. લે તમે કર્યું તું સીવું? તમે વેદુએ કર્યું તું એવું? હા ગઈ માને પણ ચેન ગહાય છે ભાઈ.
ચલો રવિવારની સવારે બધાનું સ્વાગત છે. ભાઈ થઈ ગયા છે રેડી મામાની ઘરે જવા માટે અને બેન પણ રેડી થવા માટે અંદર જઈ રહ્યા છે. બતાવીએ હમણાં અલગ જ લાગે છે. હમણાં આવે એટલે તમને કઈ શું છે એ. શિવું ઓલા વેદુ હાલ તો દેતો એના લુકમાં એનું અલગ લુક છે. વિધિ ફિયાનું લુક કરીને આવી છે. હા હવે ચશ્મા તો પહેર તો ચશ્મા પહેર ચશ્મા પહેરીને હમણાં બતાવશે. ઈ રાખવાનું હતું. ઈ ભલે રહ્યું 2 સેકન્ડ પહેર તો. હા હા ચશ્મા પહેરીને જો વિધિ પિયા હા એને દાંત બારા હતા અને દાંત બારા નથી. હાલ ભાઈ હાલ થઈ જાવ તૈયાર. ઈ ચશ્મા નો પહેરાય ખબર પડે છે. નંબરવાળા ચશ્મામાં એમ જ થાય. નંબરવાળા ચશ્મા પહેરીએ ને એટલે એમાં તમને એવું જ લાગે કે કંઈક અલગ અલગ લાગે, આખું ખેંચાય. હા એ બહુ ન પહેરે. આ તો સેજ વાર એને પહેરવા હોય ને, એને ક્યાં ને જાજી વાર પહેરવું છે એવું હોય ને. બાળકોને હરખ હોય ને ચશ્મા પહેરવાનો. ફિયા પહેરે છે તો મને કેવા લાગે એમ. બાળકો ગોઠવાઈ ગયા કાં બાળકો? હા શું છે તારે? હે હાલો આવું છે. વેદુ કાંઈ બોલતી નથી. શિવું તું તો બોલ, આનું નામ ભૂલાઈ જાય છે મને. શું નામ છે? કેવું? જોરથી કેવું જોરથી બોલાય. હા કેવું ક્યાડા મંત્ર. હા જો રમે કઈ તો જમીન તો એમ કેતા હોય કે ભાઈ હવે આમાં રમે જમે કરો. હવે અમારા આ આવડા મોટા છે તો જમીન પછી એમ કે કયો હવે રમે કે જમે. કામ વિધલો. હા શું છે? હાલ હાલો એ આવ્યો. હાલો આવું છે. ઊભો થાય છે હવે. જો એને ચક્કર મારવી છે હવે. હા ભાઈને એકવાર નાકમાં થોડુંક આવશે ને એટલે લુવાવાળા 3 જણા ભેગા છે. 3 વારા ફરતી લોહી નાખશે. તું નથી લોતી એમ? રૂમાલ લઈને બેસી ગયા છે. જોયું હો કેમેરા અમે. વાહ એનું કપડું તને ખબર, તું લઈને આવી હતી ને. બકાસ ભલે રે. આ રહ્યો રાયડું નાખોમાં. પણ ભાઈ તને દે એમાં કાગળ જ છે. હવે એને બકાસ બનાવી છે ભાઈ. બાકસ. ટાટા કરી દો હવે. ટાટા હાલો રેડી. ચાલો પહોંચી ગયા છીએ ડી માર્ટ જેતપુરના હાઈવે ઉપરના. તો બતાવીએ થોડુંક અંદર જઈને તમને માહોલ. છોકરાઓ પાણી પી લે પછી. હા તો મારી પાસે જ રાખીશું. બપોરના લગભગ 3:30 પોણા 4 3:30 આસપાસનો સમય છે. અંદર વિડીયોગ્રાફીની મનાઈ હશે એટલે ક્યાંક વળી ઉતારશું. જોઈએ હવે અંદર આ રીતનું કંઈક એન્ટ્રન્સ છે. લોકો આગળ પહોંચી ગયા છે. શું કહેશ? ચાલો
આપણે એક માણા રાખ્યું છે ને બાસ્કેટ ઉપાડવા માટે. હા બાસ્કેટ ઉપાડ્યા રાખશે. ટ્રોલીમાં તો નડે. ટ્રોલીમાં તો શું થાય ભટકાઈ ક્યાંક કાઢવામાં તકલીફ પડે. બાસ્કેટ ક્યાંય નડે નહીં એટલે માણા એક ભેગું વધારાનું રાખી દીધું છે. એ ફેરવા રાખે. શું ચાર્જ થશે તમારું? એક ચોકલેટ ને ભાઈ ભાગ્યા છે ક્રોકરી સેશનમાં. બહુ કોંજાણ એને જોવું છે. એ લાલા સાઈડમાં રહી જાય. લાલો ટ્રોલી લઈને ઊભો રહી ગયો છે સાઈડ નડવા માટે ખાલે ખાલી. શું તું શું લેવા આવ્યો? હા એ કેમ રાખ્યું છે? લેવું હે મમ્મી હમણાં કંઈક લઈને નાખશે એમાં, તું ચિંતા કરમાં. બધા પોતપોતાની રીતે ગોતે છે આમાં. આ બેને કંઈક પાછું ગોતી હોય એમ ને. અહીંયા ગોતવાનું છે આપણે. ક્યાંય ગયા બધા? એડ ટુ કાર્ટ થઈ ગયું. એડ ટુ કાર્ટ એને આમાં ફાઇનલી પસંદગી ઉતારી એમ ને. ક્યું અઢી? આ અમારે દેખાય ને ત્યાં દંગા કરી નાખે. કંઈક દેખાઈ જાય એટલે. વાહ શિવ આ ઉતાર લેવું તું? હે આનું જ કહેતો તો. રમતા આવડે છે પેલા? કેમ રમવાનું હોય? હા હા એને ઉલાડવાનું હોય. હા તો તું વિધિ ફિયા બે રમજો હો તો સારું. લ્યો રમો તો. ઘરે રમવાનું? મેં તો કીધું રોડ ઉપર રમવાનું છે તો સારું. લ્યો આને ડબ્યુ ગમી છે તો ડબ્યુ લેવીશ તારે? આમળા બાવડાને હરડે તણે ભરીને ફાક્યું બનાવી વેચવા માંડ. એ કરવા જેવું છે. હા ગમે એ દરદ આવે આનેથી સારું થઈ જાય. થઈ જ જાય. 5 માંથી એકાદ જણાને સારું થાય તારું હાલી જાય. હા આમ તણે એમ જ આવે આમાં. બાબુને બતાવ્યું. બાબુ તો લઈ જ લે હો ડબ્યું. ભલે કાંઈ નહીં છેલ્લે કાંઈ નહીં મળે ને તો ચટણી મીઠું હોય ને ખાલી કરીને એમાં ભરવા થાય એમ કરીને લઈ લઈએ. એવું ન હોય બધું હોય પણ એમાં કંઈક ભરવા લાયક વસ્તુ હોય તો ભરાય ને. ચાલો કુંડે આવી ગયા. કુંડે એ શું છે? હે આ ડસ્ટબિન છે એવું કહે છે ને. ખોલ તો ખોલજી. હવે ડસ્ટબિન આટલી ચોખ્ખી હોય આમાં કેમ કચરો નાખવો? આ ઉપયોગ બીજામાં થઈ જાય. આમાં પછી કંઈક વસ્તુ સંગ્રહ કરવામાં કચરો નાખવાની બદલે મોટી હવે આમાં કચરો નાખવો. ડસ્ટબિન જ એટલી ચોખ્ખી હોય જીવ નો હાલે એવું થાય. એ પાણીની બોટલ છે. તારે પાણી ભરવું હોય ને તો એના માટેની. એના કરતાં તો ઘણી બોટલો પડી છે. ચાલો અહીંયા મકર સંક્રાંતિ સ્પેશિયલ બધું છે. ડબ્બા જ છે ખાલી, અંદર તો કંઈ પ્રોડક્ટ નથી. શું કહેશ તું? હા ગોતતો તો તું મળી ગયા ને. હાલ હવે આમ આગળ તો હાલ થોડોક સાઈડમાં આમ આગળ હાલ થોડોક. ન પાડે એ કાંઈ ન પાડે. એ પાડશે થોડો. જો સોનાના વાટકા. એ સોનાના વાટકા. વાહ વાહ. પેલા ઓલા કેતા ને સોનાને વાસણોમાં ખાવાનું. હવે ઓરિજિનલ તો પોહાય એમ નથી તો આ રીતના પીળા કલરના સોનાનું છે એમ માનીને આમાં ખાઈ પી લેવાનું. બાજુમાં ચાંદીના તો હોય જ ઘરે ઘરે. વાટકા ને ગ્લાસ મળી ગયા તો થાળી કેમ રહી જાય? એ પાછી વેદુએ બતાવી, નકર ધ્યાનમાં નહોતી આવી. એમાં શું લખ્યું છે? સ્ટીલ કિડ્સ ગોલ્ડ થાળી. નાના એવા પર્સમાં થેલી હાચવી હતી, અત્યારે કાઢીને એમાં બધું પાછું ભરી લઈએ અને પછી જાય હવે બહાર નીકળીએ. પાવતી બતાવવી પડશે ને.
પાવતી રાખ ભાઈ, એ બતાવી દેવાની પેલા. હા ભાઈ ધીરે હો. હાલો નીકળીએ ઘર તરફ નીકળીએ હવે. જોઈજો બધે આવતા જ છે સામે.